ભાગવતની અંદર ભગવાનની પૂજાના 6 અંગ બતાવ્યા છે. નમસ્કાર, સ્તુતિ, સમસ્ત શુભ અશુભ કર્મો ભગવાનના ચરણે સમર્પિત, સેવા યાને પૂજા, પ્રભુના ચરણોનું ચિંતન અને પ્રભુ લીલાનું શ્રવણ. નમસ્કાર ક્યારે થાય? 2 હાથ, બીજું મસ્તક અને ત્રીજો હૃદયનો ભાવ ભરે ત્યારે નમસ્કાર થાય. સ્તુતિ, ભગવાન સ્તુતિ પ્રિય છે. શુભ અને અશુભ જે કોઈ આપણાથી કર્મો થયા હોય એ ભગવાનને ચરણે સમર્પિત કરીએ તો એ પણ ભગવાનની પૂજા જ છે. પછી ભગવાનની ઠાકોરજીની સવારે જે બને એ સેવા, પ્રભુના ચરણોનું ચિંતન, ભગવાનની કથાનું શ્રવણ. આ 6 વસ્તુ બતાવી છે. આ 6 માંથી કોઈ પણ એક વસ્તુને માણસ પકડે તો પણ એનું કલ્યાણ થયા વિના રહેતું નથી.